મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે. તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં. ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું હમણાં થોડાક સમયથી દિવસે ને દિવસે પરસોત્તમ રૂપાલા સાહેબનો વિવાદ વધતો જઈ રહ્યો છે અને ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી હજી એમનામ છે. ત્યારે મિત્રો, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ હવે રૂપાલાના વિવાદમાં પણ મેદાને જોવા મળ્યા છે. જેમ બને તેમ રૂપાલા સાહેબના વિવાદને શાંત પાડવા માટે સી.આર. પાટીલ હવે બે હાથ જોડીને ક્ષત્રિય સમાજને પણ વિનંતી કરી રહ્યા છે. ભાઈ, એકવાર માફી નહીં પણ 3 વાર માફી માંગ્યા છતાં પણ ક્ષત્રિય સમાજ હજી નારાજ છે. તો ક્ષત્રિય સમાજને પરસોત્તમ રૂપાલા સાહેબને વિનંતી, બે હાથ જોડીને વિનંતી કરતાં શું જણાવે છે તે પણ આપણે એકવાર જોઈએ. આજે લગભગ અમારી મિટિંગ 2.5-3 કલાક ચાલી છે અને એમાં કોને મળવું, કેવી રીતે મળવું, કોને, એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે. તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે, તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા માધ્યમથી વિનંતી પણ કરું છું. તો મિત્રો, વિડીયો જોયો અને આ હતા સી.આર. પાટીલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ, અને સી.આર. પાટીલ પણ રૂપાલા સાહેબના વિવાદમાં મેદાને જોવા મળ્યા છે. તો જેમ બને તેમ કરીને ક્ષત્રિય સમાજને શાંત પાડવા માટે સી.આર. પાટીલ અને ભાજપ સરકાર અને ભાજપ પાર્ટી પણ અહીં મહેનત કરી રહી છે. તો મિત્રો, અહીં આ વિવાદને લઈ તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો. તો પરસોત્તમ રૂપાલાનો વિવાદ દિવસે ને દિવસે ઘટવાને બદલે દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે મિત્રો, અહીં સી.આર. પાટીલને ન છૂટકે પણ મેદાનમાં આવવું હોય તો પણ ના નહીં. તો ખેર મિત્રો, આજના વિડીયોમાં એટલું. ફરી મળીશું નવા સાથે અને નવા અહેવાલ સાથે. આપણી ચેનલમાં નવા હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ